અત્યારે જે પ્રકારે હવે યુદ્ધની સ્થિતિ જાણે ફરી ભીષણ થતી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સમજવું છે કે હવે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ બની શકે છે। ગ્રાફિક્સના માધ્યમથી આપને જણાવીએ, યુએઈમાં થયેલા હુમલા બાદ સ્થિતિ વણસી છે, કેમ કે અત્યારે ફરી એક વખત ત્યાં સ્થિતિ છે સામાન્ય નથી। ત્યાંના નાગરિકોમાં પણ હવે એક ડર બેસી ગયો છે। આ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં હાલ તણાવ ચરમસીમા પર હોવાની જાણકારી મળી રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ કે જે સતત આ જે યુદ્ધ છે તેમાં ચર્ચામાં રહ્યું છે, મુખ્ય મુદ્દો છે અને ત્યાં પણ તણાવ ચરમસીમા પર હોવાની વાત છે। પરમાણુ સમજૂતી માટે ઈરાન છે તૈયાર નથી અને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં નવો કંટ્રોલ ઝોન જાહેર કરી દીધો છે। હોર્મુઝમાં ઈરાને સ્માર્ટ કંટ્રોલ રૂમ છે એ જાહેર કરી દીધો છે। IRGCએ દક્ષિણ અને પશ્ચિમી સીમા નક્કી કરી છે। યુએસના સૈન્ય દળોને દૂર રહેવા માટે વોર્નિંગ આપી દેવામાં આવી છે। હોર્મુઝના વધતા તણાવ વચ્ચે યુદ્ધ શરૂ કરવાના પક્ષમાં ઇઝરાયલ હોવાની અત્યારે વાત સામે આવી, તો યુદ્ધની તૈયારીઓમાં લાગી ગયું છે ઇઝરાયલ। અત્યારે તે પ્રકારની માહિતી પણ સૂત્રોના મારફતે મળી રહી છે। ઇઝરાયલે ટાર્ગેટનું લિસ્ટ પણ તૈયાર કરી દીધું હોવાની માહિતી સામે આવી છે। ઇઝરાયલે માત્ર અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની સંમતિની જાણે રાહ જોતા હોય, કેમ કે અત્યારે યુદ્ધની તમામ તૈયારીઓ કરી દીધી હોય તે પ્રકારનું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે।